સંસદ ભવનમાં ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે થયેલા ઘર્ષણને લઈ સુરતમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળું દહન કરી કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવ્યા હતા। સંસદ ભવનમાં ચાલી રહેલ શિયાળા સત્ર દરમિયાન અમિત શાહ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈ કરાયેલા નિવેદનને લઈ વિપક્ષ દ્વારા વિરોધ જોવા મળ્યો છે। ત્યારે સંસદ ભવનમાં ભાજપ અને કોંગ્રેસ સાંસદ વચ્ચે સર્જાયેલ ઘર્ષણને લઈ રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપો કર્યા હતા, જેના વિરોધમાં સુરતમાં રેલવે સ્ટેશન સામે સરદાર પ્રતિમા પાસે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આજે ભારતની સંસદીય ઇતિહાસમાં સૌથી કલંકિત અને કાળો દિવસ સાબિત થયો છે। સંસદ પરિસરમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દ્વારા અલગ અલગ દેખાવોનો કાર્યક્રમ હતો। તે દરમિયાન રાહુલ ગાંધીજીએ ધક્કામુક્કી કરી અને ભાજપના વરિષ્ઠ સાંસદ અને ઉંમરમાં પણ વરિષ્ઠ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપ સારંગીજી અને બીજા એક સાંસદ મુકેશજી રાજપૂત અને એક મહિલા સાંસદને પણ ધક્કામુક્કી કરી અને રીતસરની ગુંડાગીરી ઉપર ઉતરી અને એમને પછાડી દીધા। એમને મારવામાં આવ્યો, એમને ઘણું વાગ્યું, એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા। આની અંદર આગળની કાર્યવાહી પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે। જ્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ આક્રોશ સાથે આ ઘટેલી ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ અને આપના માધ્યમ થકી અમે જણાવવા માંગીએ છીએ કે આજે જે રાહુલ ગાંધીજીએ જે ગુંડાગીરી કરી છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદોની સાથે મારામારી કરીને એમને ઈજા પહોંચાડવામાં આવી છે, તે બદલ સમગ્ર દેશની માફી માંગે।